હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આ લેક્ચર સિરીઝમાં આપણે યુનિટ નંબર 6 કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન જે છે એ કમ્પ્લીટ કરી લીધું છે. જો તમે પ્રીવિયસ વિડીયો નથી જોયો તો જોઈ લો મિત્રો, કેમ કે મેં તમને બે જ વિડીયોમાં તમને આ યુનિટ નંબર 6 ને મેં મારી રીતે પૂરો કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે મિત્રો. આજના આ વિડીયોમાં આપણે મોર ધેન 30 ક્વેશ્ચન્સ જે છે આપણે જોઈશું યુનિટ નંબર 6 કેમિકલ રિએક્શન અને ઇક્વેશન્સના. તો મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તો ચલો મિત્રો, આપણે વધારે ઇન્ટ્રોડક્શન ન આપતા આ વિડીયોની શરૂઆત કરીએ. પણ પહેલા એ વસ્તુ ધ્યાન રાખી લો કે આનું DDCT નું વેટેજ જે છે 6% ની આજુબાજુ છે. ઠીક છે, એટલે કે એક ક્વેશ્ચન તો ડેફિનેટલી પૂછાશે અને મોર ધેન વન એટલે કે બે ક્વેશ્ચન પૂછાશે. ઠીક છે, મેક્સિમમ પ્રોબેબિલિટી છે કે એક જ ક્વેશ્ચન આવશે. ઠીક છે, તો ચલો મિત્રો, આપણે આ વિડીયોમાં આગળ વધીએ. તો સૌથી પહેલો જે છે ક્વેશ્ચન એ છે કે વિચ ઓફ ધ ગિવન કેમિકલ ઇક્વેશન ઇઝ બેલેન્સ, એટલે કે નીચેમાંથી કયું એવું કેમિકલ ઇક્વેશન છે કે જે બેલેન્સ છે. હવે તમે મારા વિડીયો જોયા હશે ને તો તમને ફટાફટ ખબર પડી જ ગઈ હશે, બરાબર. તો આમાં તમે જોશો કે H2O2 છે, બરાબર. તો આમાં H2 તો બેલેન્સ્ડ છે, ઓકે. પણ અહીંયા O2 જે છે, પણ અહીંયા તમે જોશો તો કે O એક છે અને અહીંયા બે છે, એટલે કે 3 છે O. તો આ બેલેન્સ નથી. પછી બીજા નંબરનું તમે જોશો Na જો છે આનું એક જ છે, બરાબર. તો આ સામેવાળી સાઈડ આપી એક જ છે, ઓકે. Na બેલેન્સ છે, પરંતુ તમે NO3 જોશો, ઓકે, તો એ બેલેન્સ નથી. અહીંયા O2 જે છે એ 4 આપેલા છે, કરેક્ટ. તો આ બી બેલેન્સ નથી. હવે તમે અહીંયા જોશો Al2CO3, ઓકે. તો તમે જોશો Al2 જે છે એ તો મેચ થાય છે. અહીંયા પણ C જે છે, ઓકે, તો C એક છે એ પણ મેચ થાય, પણ અહીંયા O3 છે જ્યારે અહીંયા O5 છે, એટલે આ બી મેચ નથી થતો. તો આપણો આન્સર જે છે અહીંયા C આવશે. એટલે કે તમે જોશો અહીંયા CaCO3, તો Ca છે, ઓકે, C છે, ઓકે, ઓકે. પણ O3 તમે જોશો તો O2 અને O, ઓકે. તો આવી રીતે આપણો આ વાળો આન્સર C કરેક્ટ થઈ જશે. ત્યાર પછી આગળ જઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ કન્ડિશન ઇઝ નેસેસરી ફોર કેમિકલ રિએક્શન, એટલે કે તમારું કેમિકલ રિએક્શન થવા માટે નીચેનામાંથી કઈ એવી કન્ડિશન જે છે એ હોવી જોઈએ, બરાબર. તો ઇટ મસ્ટ ફોલો ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. મેં જે તમને એક વિથ ધ હેલ્પ ઓફ નોટપેન મેં તમને કીધું બી હતું, રાઈટ. તો તમે વિડીયો જોઈ લો, નહીં જોયો હોય તો તમને ખબર પડી જશે, ઠીક છે. ત્યાર પછી આપણે જોઈએ વોટ ઇઝ ધ રિએક્શન ઇન વિચ અ સબસ્ટન્સ ઓર સબસ્ટન્સ અંડરગોઝ અ ચેન્જ ટુ પ્રોડ્યુસ અ ન્યૂ સબસ્ટન્સ વિથ અ ન્યૂ પ્રોપર્ટીઝ ઇઝ કોલ્ડ એઝ અ કેમિકલ રિએક્શન્સ. તો આની પણ ડેફિનેશન મેં તમને સમજાવેલી હતી કે ભાઈ આપણે કેમિકલ રિએક્શન્સ કોને કહીશું, રાઈટ. ત્યાર પછી જોઈએ આગળ કે ઇન વિચ રિએક્શન is an atom or a group of atoms present in a molecular displaced by another atom. તો શું આવશે? ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, ડબલ ડિસ્પ્લેસમેન્ટ, ડિકમ્પોઝિશન કે પછી સિન્થેસિસ. તો ઓબ્વિયસલી વાત છે ડિસ્પ્લે. ત્યાર પછી ઇન વિચ રિએક્શન ડુ ટુ કમ્પાઉન્ડ્સ એક્સચેન્જીસ ધેર આયન્સ ટુ ફોર્મ ટુ ન્યૂ કમ્પાઉન્ડ્સ. આ પણ મેં તમને કીધેલો જ હતો. ઓબ્વિયસલી ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન્સમાં જે છે આ વસ્તુ પોસિબલ. ત્યાર પછી જોઈએ 6 નંબરનું. ઇન વિચ રિએક્શન ડઝ અ સોલિડ ગેટ સેપરેટેડ ફ્રોમ ધ સોલ્યુશન્સ. ઓબ્વિયસલી શું આવશે? પ્રેસિપિટેશન રિએક્શન્સ. મેં તમને ભણાવી દીધેલું હતું, કરેક્ટ. ત્યાર પછી જોઈએ આઈડેન્ટિફાય ધ સબસ્ટન્સ વિચ રિડ્યુસ અ કમ્પાઉન્ડ. તો આમાં શું આવશે? રિડ્યુસિંગ એજન્ટ, ઓકે. ત્યાર પછી મિત્રો તમને મેન્શન કરેલું છે કે ભાઈ આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ રિએક્શન. તો આમાં એક એક્ઝામ્પલ આપેલું છે કે H2 + Cl2. તો આ કયા ટાઈપનું રિએક્શન્સ તમે આને કહેશો? તો એને આપણે કહીશું કોમ્બિનેશન રિએક્શન, ઓકે. તમે જોશો તો આ બંને જે છે કમ્બાઈન થઈને HCl બનાવે છે, ઓકે. ધેટ્સ વાય આપણે એને કહીશું કોમ્બિનેશન રિએક્શન. ત્યાર પછી આગળ કીધું છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ અબાઉટ ધ ગિવન રિએક્શન, એટલે કે આમાંથી કયું જે છે ABCD માંથી કયું જે છે સાચું છે. તો ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ આપેલું છે અને CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ આપેલું છે. તો Zn + CO2. તો શું કહે છે કે ભાઈ ZnO ઇઝ બીંગ રિડ્યુસ્ડ. ZnO જે છે એ ઓછો થયો છે, ઓકે.
ત્યાર પછી જોઈએ વિચ ઓફ ધ given reaction is an odd one, એટલે કે કયું રિએક્શન જે છે એ બધાથી ડિફરન્ટ છે. તો ઓબ્વિયસલી આ આવશે ગ્લુકોઝ જે છે એ કમ્બાઈન થઈને કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર. ઓકે, તો આ જે છે એ ઓડ છે, રાઈટ. તમે જોશો કે કાર્બન અને ઓક્સિજન મળીને શું બનાવે છે કે કાર્બન ડાયોક્સાઇડ, આ કરેક્ટ છે. પછી હાઇડ્રોજન પ્લસ ક્લોરીન મળીને શું બનાવે છે હાઇડ્રોજન ક્લોરાઇડ, કે પછી એને હાઇડ્રોક્લોરિક એસિડ પણ તમે કહી શકો છો. પછી જોશો સલ્ફર પ્લસ ઓક્સિજન મળીને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે, આ પણ જે છે સાચું છે, આ પણ સાચું છે અને આ પણ સાચું. તો થોડું ડિફરન્ટ જે છે એ આ વાળું છે, ગ્લુકોઝ જે છે કાર્બન ડાયોક્સાઇડને અને વોટરને મળીને નથી બનાવતું. ઓકે, તો આવું પૂછાઈ શકે છે DDCET માં કદાચ, તો તમે ધ્યાન રાખજો. ત્યાર પછી હાઉ ઇઝ ધ ડીકમ્પોઝિશન ઓફ સિલ્વર ક્લોરાઇડ કેરીડ આઉટ, તો એનું આવશે બાય સનલાઇટ. ઓકે, ત્યાર પછી મિત્રો આ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. તમે જુઓ મેન્શન કર્યું છે કે ભાઈ લાઇમ વોટર ટર્ન્સ મિલ્કી વેન ખાલી જગ્યા ગેસ ઇઝ પાસ્ડ થ્રુ ઇટ, તો એમાં આવશે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. ઠીક છે, તમે જોશો તો કે અ વ્હાઇટ પ્રેસિપિટેટ will be form if we add common salt solution is to ખાલી જગ્યા સોલ્યુશન, તો આપણે કયા ટાઈપનું સોલ્યુશન કહીશું તો કે AgNO3. ઠીક છે, ત્યાર પછી ધ રિમૂવલ ઓફ ઓક્સિજન ફ્રોમ અ રિએક્ટન્સ, એને આપણે કહીશું રિડક્શન, રાઈટ. ત્યાર પછી કેમિકલ રિએક્શન્સ આર બેલેન્સ્ડ ઇન accordance with the law of obviously conservation of mass, મેં તમને આ વસ્તુ પણ સ્ટડી કરાવી દીધી. After that the color of the precipitate form when potassium chromate reacts with barium sulfate, so કયો ટાઈપનો કલર જે છે ઓબ્ટેન થશે તો ઓબ્વિયસલી યેલો થશે. ઠીક છે, ત્યાર પછી જોઈએ ધ રિએક્શન ઓફ ઝિંક ડસ્ટ વિથ કોપર સલ્ફેટ સોલ્યુશન is an example of obviously displacement reactions, correct. ત્યાર પછી જોઈએ CaCO3, એનું રિઝલ્ટન્ટ છે CaO પ્લસ CO2, આને આપણે કયા ટાઈપનું રિએક્શન્સ કહીશું તો આપણે કહીશું એને ડીકમ્પોઝિશન રિએક્શન્સ. ઓકે, કેમ કે આ જે છે અલગ થઈને બે ટુકડા પડી ગયા છે. તો જુઓ મિત્રો મેં ખૂબ સરસ રીતે તમને મારા આના પહેલાના વિડીયોમાં મેં તમને એક્સપ્લેન કર્યું હતું દરેક ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, કોમ્બિનેશન એ બધું મેં એક્સપ્લેન કર્યું હતું. તેમજ આની એક મેં તમને ટ્રીક પણ કીધી હતી, બરાબર, કે આને કઈ રીતે આપણે યાદ રખાય. તો તમે વિડીયો નથી જોયો તો જલ્દી જઈને જોઈ આવો, આઈ પ્રોમિસ એ બહુ હેલ્પફુલ તમને થશે. ત્યાર પછી મિત્રો આ જે છે ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જુઓ આમાં મેન્શન કર્યું છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન, એટલે કે તમારે જોવાનું છે કે આમાંથી કયું બેલેન્સ્ડ ઇક્વેશન નથી. ઓકે, તમે ઉતાવળમાં હોશો અને તમે પહેલા નંબરનું જોયું કે હા આ વાળું બેલેન્સ ઇક્વેશન છે અને તમે ટીક કરી લીધું કે ભાઈ આ પહેલું વાળું છે, પણ ધ્યાન રાખજો, બરાબર, આમાં મેન્શન કર્યું છે કે ભાઈ કયું નથી બેલેન્સ્ડ ઇક્વેશન, કયું નથી. ઠીક છે, તો તમે અહીંયા જોશો તો 2mg છે પ્લસ O2 અને એનું રિઝલ્ટન્ટ આવ્યું છે 2mgO, તો અહીંયા mg જે છે બે વખત છે અને અહીંયા O2 પણ જે છે બે વખત છે, તો એનું રિઝલ્ટન્ટમાં તમે જોશો અહીંયા બે છે, એટલે બે જે છે mg વડે પણ ગુણાશે તેમજ આ બે O વડે પણ ગુણાશે, તો આ જે છે આપણું બેલેન્સ્ડ છે. બીજા નંબરનું તમે જોશો NH3, તો N જે છે એક વખત છે તો અહીંયા સામે પણ રિઝલ્ટન્ટમાં એક વખત છે. પછી H3 અહીંયા 3 વખત છે, અહીંયા એક વખત છે, સામે 4 વખત છે, એટલે ડન. પછી Cl એક વખત છે અહીંયા લેફ્ટ સાઈડ, તો રાઈટ સાઈડ પણ એક વખત છે, તો આ પણ જે છે આપણું બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન છે. ત્યાર પછી ત્રીજા નંબરનું જોશો NaOH, ઓકે, તો Na એક વખત છે, સામેમાં જે તમે જોશો તો બે વખત છે, તો મને એવું લાગે છે કે આ C જે છે એ બેલેન્સ્ડ નથી, સ્ટાર્ટિંગમાં જ ખબર પડી ગઈ. ઓકે, તો આન્સર પણ જે છે C છે. તો પણ તમારે નીચે D જે હોય તમારો એ એક વખત પણ ચેક કરી લેવાનો, જેમ કે અહીંયા SO2 સલ્ફર કેટલી વખત છે, અહીંયા એક વખત છે તેમજ અહીંયા એક વખત છે, બરાબર. જો અહીંયા બે વખત છે, અહીંયા S એક વખત છે તેમજ અહીંયા જે છે બે વડે ગુણાશે એટલે કે 3 થઈ ગયા, તો અહીંયા 3S છે. ઓકે, પછી O2 છે, તો શું અહીંયા O2 છે તો અહીંયા O છે પણ અહીંયા જે છે બે છે એટલે O2 થઈ ગયો આપણો, ડન. પછી શું કહે છે તો કે અહીંયા S જે છે એ બે વખત છે, તો ઓકે આવી ગયું. પછી H2 જે છે બે વખત છે,
ઓકે, પણ અહીંયા 2 વખત છે તો 2 ને 2 થઈ ગયા તમારા 4. તો અહીંયા H2 પણ જે છે 4 વખત છે. તો આપણું આ વાળું પણ ઇક્વેશન જે છે બેલેન્સ એટલે કેમિકલ ઇક્વેશન છે. તો આપણું બેલેન્સ કયું નથી? તો C નંબરનું આપણું બેલેન્સ ઇક્વેશન નથી. ઓકે, ત્યાર પછી મિત્રો આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, સમજવા વાળો છે. મેન્શન કર્યું છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ કેન નોટ ચેન્જ while balancing a chemical equation. એટલે કે શું આપણે ચેન્જ નથી કરી શકતા જ્યારે આપણે કોઈ કેમિકલ ઇક્વેશન નું બેલેન્સ કરવું હોય તો? શું આપણે મોલિક્યુલર ફોર્મ્યુલાને નથી ચેન્જ કરી શકતા? શું નંબર ઓફ એટમ્સ ને નથી ચેન્જ કરી શકતા? કે પછી નંબર ઓફ મોલેક્યુલ્સ ને નથી ચેન્જ કરી શકતા? કે પછી માસ ઓફ ધ રિએક્શન્સ? તો ઓબ્વિયસલી વાત જે છે મોલિક્યુલર ફોર્મ્યુલાને આપણે જે છે ચેન્જ નથી કરી શકતા. સપોઝ કરો H2 આપી દીધેલો હશે ને અને રિઝલ્ટન્ટમાં અગર H3 હશે ને તો તમે જે લેફ્ટ સાઈડ જેમ મેં તમને કીધું કે ભાઈ H2 હશે બરાબર, તો આ H2 માંથી તમે H2 ને કેન્સલ કરીને 3 લખી દીધું, એવું નહીં ચાલે બરાબર. એને આપણે કહીશું મોલેક્યુલર ફોર્મ્યુલા. તો એ મોલેક્યુલર ફોર્મ્યુલાને આપણે કદી જ જે છે ચેન્જ નહીં કરી શકતા. ઓકે, જો તમે મારો પ્રીવિયસ વિડીયો જોયો હશે તો તમને ખબર પડી ગઈ હશે કે હું એકચ્યુઅલી શું કહેવા માંગુ છું. ઓકે, તો આગળ વધીએ. તો આગળ વધતા મેન્શન કર્યું છે કે કોપર ઓન અ રિએક્શન વિથ dilute નાઇટ્રિક એસિડ gives ખાલી જગ્યા ગેસ. તો ઓબ્વિયસલી વાત છે નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ. ત્યાર પછી આપણે લાસ્ટ આપણે જોઈએ ધ કેટાલિસ્ટ યુઝ ઇન પ્રિપરેશન ઓફ વાનસ્પતિ ઘી ફ્રોમ વેજીટેબલ ઓઇલ્સ. તો કેટાલિસ્ટ નો આપણે યુઝ કરીએ છીએ કેમ? કારણ કે વનસ્પતિ ઘી બનાવવા માટે ફ્રોમ વેજીટેબલ ઓઇલ્સ. શેનો ઉપયોગ કરીએ છીએ? તો NI. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી હશે મિત્રો. જો તમે મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી અને તમારા મિત્રો સાથે પણ